હેલો, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, પ્રણામ અને કેમ છો મિત્રો? હું છું તમારા સૌની વાલી અને ચુલબુલી આરજે તિથિ અને તમે સાંભળી રહ્યા છો સ્ટાર વેવ ગુજરાતી 99.5 FM પર. આજનો એપિસોડ મારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આજે મારી સાથે કોઈ સેલિબ્રિટી અથવા અભિનેતા નથી, પણ મારા જીવનના બે સૌથી મોટા રોલ મોડલ્સ છે. હા, સાચું સમજ્યા, મારી મમ્મી અને પપ્પા. હું મારા મમ્મી પપ્પાનો સ્ટાર વેવ ગુજરાતી 99.5 FM પર સ્વાગત કરું છું અને તેની સાથે જ તમને બધાને એક વાત જણાવવા માંગુ છું કે તેઓ કોઈ સાધારણ માતા પિતા નથી, પણ તેઓ એક પાવર કપલ છે. મારી મમ્મી ઘરની ગૂગલ કેલેન્ડર, તેમને ક્યારે શું થવાનું છે, કોણે ક્યાં જવાનું છે, શું ખાવાનું છે, બધી ડેટ્સ, ડિટેલ્સ અને ડેડલાઇન્સ યાદ હોય છે. પપ્પા ઘરના ઓફિશિયલ પ્રોબ્લેમ સોલ્વર. રિમોટ ખોવાઈ ગયું, પપ્પા પાસે સોલ્યુશન. મોબાઈલ હેંગ થાય છે, પપ્પા પાસે સોલ્યુશન. અને જો પપ્પા હેંગ થઈ જાય તો મમ્મી પાસે સોલ્યુશન. આ બંનેના ટીમ વર્કે અમારા ઘરને એટલું શોભવ્યું છે કે જેને જોઈને તો માર્વેલના એવેન્જર્સ પણ શરમાઈ જાય. તો મિત્રો, પ્લીઝ વેલકમ મારા જીવનના બે સુપર હીરોઝ મમ્મી અને પપ્પા, જેઓ પ્રેમથી ઘર ચલાવે છે, પેશન્સથી મને સાંભળે છે અને હંમેશા મિડ ક્રેડિટ સીન જેવી સરપ્રાઇઝ એડવાઇસ આપે છે. તો મારી મમ્મી અને પપ્પા સાથે વાત કરતાં પહેલાં આપણે સાંભળીએ એક ગીત જે છે ગલ્લા ગુડિયા, જે શંકર મહાદેવન, જાવેદ અખ્તર અને ફરહાન અખ્તર જેવા ઊંચી પદવીના લોકો દ્વારા ગાવામાં આવ્યું છે. मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा पाले चल ऐसा रंग जमा दे हम के बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे. हेलो हेलो तू फ्लोर पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती छाई. हेलो हेलो तू मच है तुमने लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई વાહ, શું સરસ મજાનું ગીત હતું. ચાલો તો હવે આપણે વાત કરીએ મારી મમ્મી અને પપ્પા સાથે. હેલો મમ્મી, હેલો પપ્પા. હેલો. તો મારો પહેલો સવાલ તમારી તરફ કે તમારી ભાષામાં પ્રેમ કોને કહેવાય? બંને એક એક કરીને જવાબ આપશે તો પણ ચાલશે. પ્રેમ એટલે આપણને જે વસ્તુ ગમતી હોય તો આપણે એનો સારી રીતે આદર કરીએ અને એને જાળવણી કરવા માટે આપણે આપણું પૂરેપૂરું યોગદાન આપીએ. અને કોઈ એવી સિચ્યુએશન કે પરિસ્થિતિ તમારી સામે આવી છે જેને જોઈને તમને લાગે કે હા, આ પ્રેમ છે મારી માટે? સિચ્યુએશન તો શું આવે છે, મનની જે લાગણીઓ ઉભરાતી હોય ત્યારે ખ્યાલ આવે, બાકી તો નહીં. હવે ધારો કે તમને સ્ટોક્સ માર્કેટમાં સારા સ્ટોક્સ મળી ગયા તો તમને એવું ફીલ ના થાય કે હા, ભગવાન મને પ્રેમ કરે છે એ ટાઈમે? એ પ્રોફેશન છે, એને ભગવાનને અને પ્રેમને કોઈ લેવા દેવા નથી. ઓકે. અને મમ્મી તારી માટે? મારી માટે તો એ જ ફેમિલીની ખુશી. કશું કંઈક બનાવ્યું હોય ને કંઈક જોયું હોય અને છોકરાઓ આવીને એવું કહે કે મમ્મી બહુ જ મસ્ત છે અને ફેમિલી ખુશ હોય તે મારી માટે પ્રેમ છે. તો મિત્રો, મારા મમ્મી પપ્પાએ તો તમને તેમના પ્રેમનો અર્થ સમજાવી જ દીધો. તો પછી ચાલો હું પણ તમને એક એવું ગીત સંભળાવું જેને સાંભળીને તમને પણ પ્રેમની અનુભૂતિ થશે. અને એ ગીત છે तुमको पाया है तो जैसे खोया हूँ,
कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ, तुमको पाया है तो जैसे खोया हूँ। कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ, किसी ज़बान में भी वो लफ्ज़ ही नहीं कि जिनमें तुम हो क्या तुम्हें बता सकूँ। मैं अगर कहूँ तुम सा हंसी कायनात में नहीं है कहीं, तारीफ ये भी तो सच है कुछ भी नहीं। કેમ થઈને પ્રેમની અનુભૂતિ અને કેમ ના થાય અભિનય શાહરૂખ ખાનનો અને અવાજ સોનુ નિગમનો, પછી તો થવી જ જોઈએ. ચાલો તો પછી ફટાફટ વધીએ બીજા પ્રશ્ન તરફ. ઓકે, અને આ બીજો પ્રશ્ન પપ્પા માટે કે એવી કઈ વસ્તુઓ છે, બે વસ્તુ કે જે તમે ઈચ્છશો કે હું કરું, તમને જોઈએ છે કે હું કરું, અને એવી કઈ બીજી બે વસ્તુ છે જે તમે ઈચ્છો કે હું ન કરું? જે ઈચ્છે છે તે એવું છે કે ભાઈ રાત્રે વહેલી સૂઈ જાય, સવારે વહેલી ઉઠ. બરાબર, આ બે વસ્તુ થઈ ગઈ. અને બીજું શું પૂછ્યું? બીજી, અચ્છા, બે વસ્તુ થઈ ગઈ. અને બીજી બે વસ્તુ કે જે તમે ઈચ્છો કે હું ના કરું કોઈ દિવસ. બીજા જોડે પોતાની જાતને કમ્પેર ના કરીશ. પોતે તું મહાન જ છે. બરાબર, અને લોકોને નોટિસ કરવાનું છોડી દે કે એ તને નોટિસ કરે છે કે નહીં એમ. એટલે આટલું જ છે. મારી માટે બે વસ્તુ કે જે તું કરે એ કે તું જર્નલિઝમ કરે છે તો એમાં તું આગળ જ વધે. અમે તને એવી ઈચ્છે કે તું કોઈ મોટા પડદા પર તારું ઇન્ટરવ્યૂ આવે અને અમે ઘરમાં બધા બેસીને જોઈએ, એ અમારી ઈચ્છા કે તું આવીને આવી આગળ વધે. અને બીજી એ વસ્તુ કે તું જે કામ લે છે હાથમાં, કે ધારો કે તને ઇંગ્લિશ ગમે છે, ડાન્સ ગમે છે, તો તું જે કામ કરે છે અધૂરું રાખ્યું છે, ધારો કે તું ડાન્સ કર્યો છે, સ્ટેટ લેવલ સુધીને ગઈ, વર્લ્ડ રેકોર્ડ કર્યો, પણ તું એ પછી અધવચ્ચેથી છોડી દીધું ભણવા માટે. તારો શોખ છે તો એ શોખને પણ આગળ વધાર, એને સાથે ને સાથે જોડેલો રાખ. એ બીજી વસ્તુ. હા, મારે પણ રહી ગયું છે કે જે કેરિયરમાં જે પકડે એને છેક લગીને પકડી રાખવાનું, અડધેથી છોડ્યું જ નહીં. અને જે તું ના કરે એમાં એક તો ફોન છે, નથી જોતી, જોવે કે ના જોવે એ બરાબર છે, બરાબર. અને સવારે વહેલું ઉઠવાનું એ તો પપ્પાએ પણ કીધું કે તું સવારે વહેલી ઉઠ એમ. અને બીજું કોઈક વાર કોઈ કશું કહે તો થોડું ગુસ્સે થઈ જવાય કે ચીડિયા થઈ જાય, એ થોડું ઓછું એમ. નથી જ કરતી પણ કોઈક વાર બની જાય છે એવું તે. ઓકે, મારી મમ્મી પપ્પાની વાતો સાંભળીને તમને ક્યાંક હસવું તો આવ્યું જ હશે, હે ને? તો પછી ચાલો હું તમને સંભળાવું એક એવું ગીત જેને સાંભળીને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે અને આજુબાજુનું વાતાવરણ ખુશનુમા થઈ જશે. અને એક ગીત છે किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. माना अपनी जेब से फकीर है, फिर भी यारो दिल के हम अमीर हैं. माना अपनी जेब से फकीर है, फिर भी यारो दिल के हम अमीर हैं. मिटे जो प्यार के लिए वो जिंदगी, जले बाहर के लिए वो जिंदगी, किसी को हो ना हो हमें तो एतबार, जीना इसी का नाम है.
વાહ, આટલા સુંદર બોલ અને તે પણ કિશોરદાની અવાજમાં. આનાથી ખૂબસૂરત માહોલ તો મેં આજ સુધી જોયો જ નથી. આ ગીત સાંભળીને તો જાણે જિંદગીમાં રોજે હસવાની એક નવી આસ મળી જાય છે. તો પછી ચાલો એ જ આસને લઈને આપણે વધીએ ત્રીજા પ્રશ્ન પર. અને મારો ત્રીજો પ્રશ્ન કે તમારા તરફથી એવી કઈ 3 વસ્તુ છે જે મારે ઇમ્પ્રૂવ કરવી જોઈએ? 3થી વધારે કીધું તો પણ ચાલશે, પણ મેજર એવી કઈ 3 વસ્તુ છે જે મારામાં ઇમ્પ્રુવમેન્ટ આવે તો વધારે સારું? આજે કીધું એ જેવી કરે એને છેક લગે પકડી રાખ પૂરેપૂરી મહેનતથી. શરૂઆતે એકદમ ફાસ્ટ ને પછી ધીરું થઈ જાય છે એ નહીં. જે કોન્સ્ટન્ટ સ્પીડ છે એ જ પકડી રાખવાની. એ કે પછી લોકોને નોટિસ કરવાનું છોડી દે. એ મેઇન વસ્તુ છે. હવે લોકો શું કહેશે, લોકો મને બોલાવે છે કે નહીં, આ તું તારી રીતનું ગ્રેટ જ છે, તારું આખું સ્ટ્રક્ચર ગ્રેટ જ છે. અને ત્રીજું આજે કીધું એ જ વસ્તુ આમાં આવી એમ. અને મારા બિહેવિયરમાં કે મારા વર્તનમાં એવી કોઈ વસ્તુ છે જે મારે ઇમ્પ્રૂવ કરવી જોઈએ? ના, એકદમ બિહેવિયર ને વર્તન એકદમ ગુડ. મારી સ્પીકિંગ સ્કિલ્સ એ બધું એકદમ વેલ ગુડ. જ છે, સારી છે. ઓકે. મારી માટે 3 વસ્તુ કે જે તારે કરવી જોઈએ. એ તો સવારે ઉઠવાનું પપ્પાએ કીધું જ કે સવારે વહેલું ઉઠવાનું, બરાબર. પછી બીજું ઇમ્પ્રૂવ કરવામાં પોતાના બોડી માટે, પોતાના શરીર માટે ટાઈમ આપવાનો, પોતા માટે કે જે તું નહીં આપતી એ તે તારા માટે કરવાની વધારે જરૂર છે. અને જે અધૂરા કામો રાખે છે એ મેં પહેલાં જ કીધું કે તું પૂરા કર, બરાબર. અને તારે તું જે એન્કરિંગ કરે છે, ડાન્સ કરે છે, ઇંગ્લિશનું છે તારું, એ બધામાં બી જર્નલિઝમ ભણવાનું તો છે જ, બરાબર, પણ જોડે જોડે આ બી ચાલુ રાખ. બસ એ જ. તો મિત્રો, જિંદગી પણ એક સફર જ છે, જેને કેવી રીતના જીવવું તે આપણા હાથમાં છે. અને જે આપણાને સુધરવાના અને ઇમ્પ્રૂવ કરવાના ઘણા મોકા આપે છે. તો પછી આનાથી જ યાદ કરીએ સુહાના સફર ઓર યે મૌસમ હસી ગીતની અને સાંભળીએ મુકેશ દાના અવાજમાં. सुहाना सफर और ये मौसम हसी, सुहाना सफर और ये मौसम हसी, हमें डर है हम खो न जाए कहीं, सुहाना सफर और ये मौसम हसी. ये कौन हंसता है फूलों में छुप कर, बाहर बेचैन है किसकी धुन पर. ये कौन हंसता है फूलों में छुप कर, बाहर बेचैन है किसकी धुन पर. कहीं गुनगुन कहीं रुनझुन के जैसे नाचे जमीन, सुहाना सफर और ये मौसम हसी, हमें डर है हम खो न जाए कहीं. વાહ, આ ગીત સાંભળીને તો મન એકદમ હળવું થઈ ગયું. તો પછી ચાલો આ હળવા મન સાથે વધીએ ચોથા પ્રશ્ન ઉપર. મારો ચોથો પ્રશ્ન કે મેં જ્યારે જન્મી અને તમે જ્યારે મને પહેલી વાર હાથમાં પકડી બંનેવે, તો તમને બંનેને કેવું લાગ્યું? તમારી કોઈ આશા હતી મારા માટે કે નહીં આ મોટી થઈને આવું કરશે, કે અમે એની જોડે આવી આશા રાખીએ છીએ કે આવી બનશે, કે અમે એની પાસે આવું કરાવડાવીશું? અને તમારી એ ફિલિંગ શું હતી? તમે શું ફીલ કરતા હતા? તમને સારું લાગ્યું, ખરાબ લાગ્યું? કઈ ફિલિંગમાં હતા તમે એ ટાઈમે? પહેલાં તો જન્મી એટલે તું જે સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો પ્રેમવાળો, એ જ લાગણી મનમાં આવી. એટલે ઘણો આનંદ થયો. અને હવે નવજાત જન્મેલા બાળકને જોડે આશા શું રાખવાની? આનંદ થયો, ઘણો આનંદ થયો. હજુ તો એ હમણાં જ જન્મી છે, એની જોડે એને આ બનાવીશું તે બનાવીશું, એને જન્મતાની સાથે થોડી એની પર કેરિયરનો બોજ, આપણા વિચારોનો ભાર એની પર નાખવાનો. મારી માટે એ જ કે તું જન્મી તો પહેલાંના જે દુઃખો હતા, જે તકલીફો હતી, એ એકદમ જ બધી ગાયબ થઈ ગઈ તને જોઈને જ. અને એવું લાગ્યું કે ભગવાને જીવનમાં કોઈ સારું ગુલાબનું ફૂલ મૂકી દીધું હોય, અને એ જ બધી ખુશી, બસ એ જ. છોકરા કરતાં છોકરીની આશા મને વધારે હતી કે મારી ઘેર પહેલી છોકરી આવે એ મારી લક્ષ્મી થઈને આવે, બરાબર. અને તારા આવવાથી જ અમારા ઘરમાં બધું સારું થયું છે. તારા આવ્યા પછી ધંધો બી સારો ચાલતો થયો, 3 મકાન થયા, બરાબર, એ બધું બી સારું થયું.
અને ત્યાર પછી એવું જ કે તું છે તો અમે બધા છે, અને કોઈક દિવસ ચીમાઈને બે છે તો અમે બધા દુઃખી થઈ જઈએ છીએ કે આને સાલીને શું થયું છે, એનું મોઢું કેમ ચડી ગયું છે એમ. ઓકે, ચાલો તો પછી આગળ વધતા પહેલાં એક મીઠું અને સુંદર ગીત સાંભળી લઈએ. एक लड़की भीगी भागी सी सोती रातों में जागी सी मिली एक अजनबी से कोई आगे न पीछे तुम ही कहो ये कोई बात है. एक लड़की भीगी भागी सी सोती रातों में जागी सी मिली एक अजनबी से कोई आगे न पीछे तुम ही कहो ये कोई बात है. दिल ही दिल में जली जाती है बिगड़ी बिगड़ी चली आती है. दिल ही दिल में जली जाती है बिगड़ी बिगड़ी चली आती है. झुंझलाती हुई बल खाती हुई सावन की सूनी रात में मिली एक अजनबी से कोई आगे न पीछे तुम ही कहो ये कोई बात है. વાહ, જૂના પુરાના ગીતોની તો વાત જ કંઈક અલગ છે. આમ તેને સાંભળતામાં જ મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. ચાલો તો પછી આ જ પ્રફુલ્લિત મને આપણે વધીએ 5મા પ્રશ્ન પર. અને મારો 5મો પ્રશ્ન કે તમે જ્યારે મારી ઉંમરમાં હતા ત્યારે તમે કેવા હતા? એટલે તમારો સ્વભાવ, ધારો કે તમે કોઈ વાતને લઈને કેવી રીતના રિએક્ટ કરતા હતા, તમને કઈ વસ્તુઓ ગમતી હતી, કઈ વસ્તુઓ નથી ગમતી? એ બધામાં તો ભાઈ તારા માર્ક વધારે છે, અમે તારા કરતાં તો ડલ જ હતા. એટલે તારા માર્ક આગળ છે, તારા જેટલું અમે નહોતા કરી શકતા એ વખતે. તો પણ તમે મને થોડું જો એલેબોરેટ કરીને કહી શકો? ધારો કે હું મારી વાત કરું તો હું બધા સાથે વાત કરું એવી છું, હું થોડી એક્સ્ટ્રોવર્ટ છું, તો તમે કેવા હતા એ ટાઈમે? એ ટાઈમે અંતર્મુખી સ્વભાવ હતો. આટલું બધું લોકો જોડે મેચ્યોર થઈને વાત નહોતા કરી શકતા. પછી કેરિયર ઓરિએન્ટેડ આટલું બધું ટેન્શન બી હતું નહીં. જે થશે એ ભગવાન કરશે ફ્રી ફ્લો એ ભરોસે ચાલતું હતું. કારણ કે અમને એવું કોઈ ગાઈડન્સ બી એ ટાઈમે હતું નહીં, આટલી બધી કોમ્પિટિશન પણ નથી. એટલે ખાઈ પીને બે ફિકરથી ફર્યા કરવાનું. અને એવી કોઈ સ્પેસિફિક વસ્તુ હતી જે તમને ગમતી હતી? ધારો કે કોઈ સિચ્યુએશન, કોઈ ગેમ કે કોઈ વસ્તુ, કોઈ માણસ, કશું તમને બહુ ગમતું હતું એ સમયે? ક્રિકેટ. તો તમે એની માટે પૂરો ટાઈમ આપતા હતા? પૂરો આપતા હતા, પણ પછી એકદમ જ છૂટી ગયું બંધ. હેલ્થ ઇસ્યુ. અચ્છા. અને એની સાથે એવી કઈ વસ્તુ છે જે તમને નથી ગમતી? ધારો કે તમને કોઈ સિચ્યુએશન બી તમે કહી શકો છો, કાં તો કોઈ વસ્તુ, કોઈ માણસ, કશું પણ. ઘરની કચકચ નથી ગમતી. હા, બરાબર. પછી મમ્મી, તું જ્યારે મારી ઉંમરમાં હતી ત્યારે તું કેવી હતી? મતલબ તારો સ્વભાવ કેવો હતો? તું બધા સાથે વાત કેવી રીતના કરતી હતી? તું બધા સાથે વર્તતી કેવી રીતના હતી? પછી તને કઈ વસ્તુઓ ગમતી હતી અને કઈ વસ્તુઓ તને નથી ગમતી? હવે આમાં તો કોઈ પરિસ્થિતિ પણ કહી શકે છે, કોઈ વસ્તુ, કોઈ માણસનો સ્વભાવ બને ને કે કોઈ ટીચર ગુસ્સો કરે તો નથી ગમતું, કાં તો એવું પણ કશું. તારી ઉંમરમાં જો હતી તો એક તો મને ગરબાનો બહુ શોખ હતો. ગરબા રમવા બહુ ગમતા હતા. રાત્રે મોડા સુધી મમ્મી લોકો ના પાડે તો ગરબા રમવા એટલે રમવા જ એમ. બીજો શોખ ભણવાનો હતો, બહુ શોખ હતો ભણવાનો, કે ભણવું છે. પણ એ ટાઈમે આવું બધું જે તમને જે મળે છે ફેસિલિટી, એવી અમને કોઈ ફેસિલિટી મળતી નથી. એટલે એ થોડુંક એવું થતું હતું કે યાર આવું ચાલીને જવાનું, કોલેજ દૂર હોય તો એટલું બધું ચાલવાનું, હા એ નહોતું ગમતું. એટલે કોલેજ જવાનું ગમતું હતું. પણ અને એમાં જે અમુક પ્રોફેસર હોય કે જે એમનો પિરિયડ ના ગમતો હોય, એમાં બોરિંગ લાગતું હોય, એ થોડું ઓછું ગમતું હતું. પણ ભણવાનું ગમતું હતું ને એમાં બેસ્ટ જ કરતા હતા. અને બીજું કે ઘરમાં રહીએ તો ઘરના બધા જે કહે આ કરવું જ પડશે, આમ છે, એ બધું થોડુંક એમ કોઈ રોકે ટોકે તેવું થાય, અમે સાંભળી લેતા હતા અને કરતા હતા. પણ જ્યારે તમારી ઉંમરમાં હતા ત્યારે એવું કે આ લોકો કહે છે તો કરવું જ પડશે, એટલે નહોતું ગમતું. એટલે કે ફરવા જવું છે
પણ પૈસાનો પ્રોબ્લેમ છે, બરાબર. હા એટલે એવું લાગે કે જઈએ ના જઈએ તો કોઈને ના પાડવું તો કેવી રીતે ના પાડવું, એટલે એ નહોતું ગમતું કે હું સામેવાળાને કહીશ તો એને કેવું થશે કે આ નથી આવતી એમ, તો એના માટે શું વિચારીશું, એ અમારા માટે શું વિચારશે, એ નહોતું ગમતું. એટલે તારી લાઈકને ડિસલાઈક એકમાં જ આવી ગઈ. કોલેજ જવાનું ગમતું હતું પણ રસ્તો નહોતો ગમતો એમ ને? હા એવું. ઓકે. નાનપણ એટલે યાદો અને હાસ્યનો પિટારો. બધા માટે પોતપોતાનું નાનપણ ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. જ્યારે આપણે બધી જ વાતો બાજુ પર મૂકીને એક વાત યાદ કરતા હોય કે હા, મને યાદ છે જ્યારે હું નાની હતી કે જ્યારે હું નાનો હતો. જ્યારે આપણે આ વાત લઈને બેસીએ ને તો પછી આ વાતની મજા જ કંઈક અલગ થઈ જાય છે. તો પછી આપણા બધાને જ આપણા નાનપણની યાદ અપાવી દે એવું એક ગીત લઈને આવી છું હું, અને એ ગીત છે यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन, ना किसी मंजिल की फिकर थी, जिंदगी जीने की उम्र थी, दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे. તો મમ્મી પપ્પા તમારો ખૂબ ખૂબ આભાર મારી સાથે આવવા માટે, મારી સાથે જોડાવા માટે અને મારા પ્રશ્નોના ખૂબ જ સારી રીતે જવાબ આપવા માટે. થેન્ક યુ. ઓકે, ઓકે, વેલકમ. તો મિત્રો, હું તમારી આરજે તિથિ સ્ટાર વેવ ગુજરાતી 99.5 FM પરથી આજનો મારો મમ્મી પપ્પા સાથેનો આ ખાસ ઇન્ટરવ્યૂ અહીં જ પૂરું કરું છું. આશા છે કે અમારી વાતો તમને ગમી હશે અને તમારા ચહેરા પર એક નાની સ્મિત લાવી હશે. પરિવાર સાથેની આ મીઠી પળો આપણે હંમેશા સાચવીને રાખવી જોઈએ. ફરી મળીશું નવા વિષય અને નવી વાતો સાથે. અને તમારી પાસે પણ જો તમારા પરિવાર સાથેની આવી કોઈ મીઠી પળો, આવી મીઠી વાતો અને વાર્તાઓ હોય તો શેર કરો 39113911 પર સ્ટાર વેવ ગુજરાતી 99.5 FM સાથે.